ગુજરાત રાજસ્થાનના લોકો જેમના ઉપર અખૂટ શ્રદ્ધા ધરાવે અને જે ગુજરાત અને રાજસ્થાનના સૌથી પ્રસિદ્ધ લોકદેવતા છે એવા રામદેવ પીર, એમનું એક ઐતિહાસિક અનુસંધાન આપને જણાવું. રામદેવ પીર પોતે તોમર વંશના રાજપૂત હતા અને તોમર વંશ એ દિલ્હી ઉપર શાસન કરતો. દિલ્હીના રાજા અનંગપાલ તોમર બીજા, જે પૃથ્વીરાજ ચૌહાણના નાના બાપુ હતા, અને પોતે નિર્વંશ ગયા અને પૃથ્વીરાજને ગાદી આપી. પૃથ્વીરાજને જે કાંઈ યુદ્ધ થયું અને પૃથ્વીરાજનું મૃત્યુ થયું એ ઇતિહાસથી સૌ વાકેફ છે. પણ પૃથ્વીરાજના મૃત્યુ પછી અનંગપાલ તોમરને અંબજી તોમર નામે એક પુત્ર થાય છે અને એ અંબજી તોમરની 7મી પેઢીએ રામદેવ પીરનો જન્મ થાય છે. અને એ વંશાવળીના દુઆ છે કે અનંગપાલ સુત અંબજી અને અંબ સુત અખેરાજ. અનંગપાલ તોમરના અંબજી તોમર અને અંબજી તોમરના અખેરાજ તોમર. અનંગપાલ સુત અંબજી અંબ સુત અખેરાજ. અખેરો ભીમો ઉપન્યો જીણ ભીમે જોગરાજ. અખેરાજ તોમરના ભીમજી તોમર અને ભીમજી તોમરના જોગરાજ તોમર. પછી જોગે રણસિંહ જનમિયો અને રણસિંહ અજમલ રાવ. જોગરાજ તોમરના રણસિંહ તોમર અને રણસિંહ તોમરના અજમલ રાવ તોમર. જોગે રણસિંહ જનમિયો રણસિંહ અજમલ રાવ. અજમલ રામા અવતરે જેના પૂજે સબજગ પાવ. અને એ અજમલ રાવ તોમરના ઘરે આપણા ગુજરાત અને રાજસ્થાનના સૌથી પ્રસિદ્ધ લોકદેવતા એવા રામદેવ પીરનો અવતાર થયો. જોગે રણસિંહ જન્મ્યો રણસિંહ અજમલ રાવ. અજમલ રામા અવતરે જેના પૂજે સબજગ પાવ.